टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બાંગ્લાદેશમાંથી આવી રહેલી તસવીરો ભારતીયોને હેરાન કરી રહી છે. એ સ્વાભાવિક પણ છે, કેમ કે ભારતે જ 1971માં આપણા જવાનોનું લોહી વહાવીને બાંગ્લાદેશને જન્મ આપ્યો. એટલું જ નહીં, બાંગ્લાદેશનો વિકાસ થાય એટલા માટે ભારતની અર્થવ્યવસ્થા પર વધારાનો બોજો પણ સહન કર્યો હતો. કરોડો ભારતીયોના ખિસ્સામાંથી રૂપિયા કાઢીને એક નવો દેશ ઊભો કરવામાં આવ્યો હતો. આપણે વિચાર્યું હતું કે બાંગ્લાદેશ તો આપણો નાનો ભાઈ છે, તેના લોકોની આપણે સંભાળ લઈશું. જોકે આજે એ જ નાનો ભાઈ આપણા હિન્દુઓની નિર્મમતાથી હત્યા કરે છે. હિન્દુ મંદિરોને તોડવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, બાંગ્લાદેશ ભારતની વિરુદ્ધ ભયાનક કાવતરું પણ રચી રહ્યું છે. આપણી મદદના બદલામાં આપણને મળ્યા છે કાવતરા, હિન્દુ વિરોધી ક્રૂરતા અને પાકિસ્તાનના ખોળામાં બેસીને ભારત તરફ ઘૂરતી આંખો. બસ, હવે બહુ થયું. અમે તમને વિસ્તારથી કહીશું કે ભારતે બાંગ્લાદેશને ઊભું કરવામાં કેવી રીતે મદદ કરી હતી. 1970ના દશકમાં ભારતમાં બાંગ્લાદેશ રિલીફ ફંડ ઊભું કરવામાં આવ્યું હતું. સામાન્ય લોકોને તો ખ્યાલ જ નહોતો કે તેમના ખિસ્સામાંથી રૂપિયા બાંગ્લાદેશીઓ માટે ખર્ચાઈ રહ્યા છે. 1970ના દશકમાં ભારતમાં લાખો લોકો દરેક બસ ટિકિટ પર 5 પૈસા એક્સ્ટ્રા ચૂકવતા હતા. એટલું જ નહીં, સિનેમા હોલ્સમાં ટિકિટ દીઠ 0.25 પૈસા એક્સ્ટ્રા આપતા હતા. આ એક્સ્ટ્રા રૂપિયા બાંગ્લાદેશ માટેના રિલીફ ફંડમાં જમા થતા હતા. 5 વર્ષ કરતાં વધારે સમય સુધી ભારતીયોની પાસેથી આ રીતે રૂપિયા વસૂલવામાં આવતા રહ્યા. ભારત ગરીબીથી પીડાતા બાંગ્લાદેશને મદદ કરવા માંગતું હતું, પરંતુ અત્યારે એ જ બાંગ્લાદેશ ભારતના સૌથી મોટા દુશ્મનની જેમ વર્તી રહ્યું છે. 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને કારણો પરાજય આપ્યો. આ યુદ્ધના માહોલમાં લગભગ 1 કરોડ લોકો પૂર્વ પાકિસ્તાન એટલે કે અત્યારનું જે બાંગ્લાદેશ છે એને છોડીને ભારત આવ્યા હતા. ભારતે આ લોકો માટે દરવાજા બંધ નહોતા કર્યા, બલકે તેમની સંભાળ માટે એક ફંડ પણ ઊભું કર્યું, જે ભારતની આઝાદી બાદ નાગરિકો એ જાણતા હતા કે જાણતા અજાણતા માનવતાના કામ માટે આપેલું એ સૌથી મોટું યોગદાન છે. બાંગ્લાદેશીઓને મદદ કરવા માટે પોસ્ટલ મની ઓર્ડર અને ટેલિગ્રામ પર 5 પૈસાનો સરચાર્જ વસૂલવામાં આવતો હતો. આ સરચાર્જના રૂપિયા બાંગ્લાદેશ રિલીફ ફંડમાં જમા થતા હતા. મુંબઈ જેવા શહેરોમાં તો અનેક વર્ષો સુધી બસોમાં ટિકિટ દીઠ વધારાના 5 પૈસા વસૂલવામાં આવતા રહ્યા. અનેક લોકોએ તો બાંગ્લાદેશીઓની મદદ માટે એ સિવાય પણ ખૂબ જ મદદ કરી. આ એ સમય હતો કે જ્યારે મહિનાનો પગાર જ અંદાજે 200થી 300 રૂપિયા રહેતો હતો. લાખો બાંગ્લાદેશીઓ માટે રેફ્યુજી કેમ્પ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં અનાજનું વિતરણ કરવામાં આવતું હતું, મેડિકલ સહાય પહોંચાડવામાં આવી રહી હતી. વળી આ એવો સમય હતો કે જ્યારે ભારત પોતે આર્થિક મુશ્કેલીમાં હતો. માત્ર આ એક રિલીફ ફંડ પૂરતી વાત નથી, બલકે સમગ્ર બાંગ્લાદેશનું નિર્માણ ભારતના પૈસે જ થયું. ભારતના જ પૈસે બાંગ્લાદેશમાં રેલવે, રોડ, વીજળી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું. સત્તાવાર આંકડાઓ મુજબ ભારતે અત્યાર સુધીમાં વિકાસ કામો માટે બાંગ્લાદેશને $7.86 અબજ અમેરિકન ડોલર આપ્યા છે. ભારતે ચીનની જેમ લોન આપી નથી, બલકે ઘણા ઓછા વ્યાજ દરોએ લોન આપી છે. એટલું જ નહીં, બાંગ્લાદેશની સુવિધા માટે લોન ચૂકવવાનો સમયગાળો પણ લાંબો રાખવામાં આવ્યો. સુરક્ષાની દ્રષ્ટિએ બાંગ્લાદેશ આપણા માટે ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ ભારતે એને ખૂબ જ મદદ કરી. શેખ હસીનાના રાજમાં બાંગ્લાદેશે ભારતને બધી જ રીતે સહકાર પણ આપ્યો હતો. માત્ર આ લોનની જ વાત નથી. બાંગ્લાદેશમાં જ્યારે પણ પૂર જેવી હોનારત આવે ત્યારે ભારત મદદ કરવા માટે અચૂક દોડી જાય છે. કોરોનાની મહામારી ફેલાઈ ત્યારે ભારતે કોરોનાની રસી માટે 12 લાખ ડોઝ ફ્રીમાં બાંગ્લાદેશને આપ્યા હતા. બાંગ્લાદેશે અત્યાર સુધી ભારતની મદદ અને ઉપકારો જોયા છે અને હજી ભારતના ક્રોધનો અનુભવ નથી કર્યો. એટલે જ લાગે છે કે બાંગ્લાદેશની જેહાદી તાકાતો ભારતને પડકારવાના ફિરાકમાં છે. શેખ હસીનાએ જ્યારથી બાંગ્લાદેશમાંથી વિદાય લીધી ત્યારથી હિન્દુઓ પર હુમલાઓ વધી ગયા. એટલું જ નહીં, ભારતની વિરુદ્ધમાં માહોલ ઊભો કરવાની કોશિશ કરવામાં આવી. બાંગ્લાદેશને ખ્યાલ જ નથી કે ભારત જ્યારે ઓપરેશન સિંદૂર ચલાવશે ત્યારે એના કેવા હાલ થશે. તેણે બ્રહ્મોસનો માર જોયો જ નથી હજી. બાંગ્લાદેશને રાફેલ ફાઇટર જેટની તાકાતનો અંદાજ જ નથી.
એટલું જ નહીં, ભારતના જવાનોના જોશનો પણ એને ખ્યાલ નથી અને એટલે જ એ ભારતની સમક્ષ આંખો કાઢીને પોતાના વિનાશને આમંત્રણ આપી રહ્યું છે. ભારત ઇન્ડિયા ફર્સ્ટની પોલિસી અપનાવે છે, પરંતુ જ્યારે બાંગ્લાદેશીઓ ભારતની વિરુદ્ધ કાવતરા રચે તો એ ચલાવી ન લેવાય. બાંગ્લાદેશને હવે માફ નહીં કરાય, પરંતુ સાફ કરવું પડશે.